લૂંટ તથા ચોરીઓના ગુનામાં વોન્ટેડ તેમજ સંડોવાયેલા રીઢા 4 આરોપીઓને ગેરકાયદેસર પિસ્તોલ નંગ 8 તથા કારતૂસ નંગ 39 કુલ કિંમત ₹2,33,900 ના મુદ્દામાલ સાથે પકડી લેતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સીપી સાહેબની સૂચના મુજબ ગરબાની પહેલા વિશેષ ચેકિંગ કરી રહી છે અને એમાં અમે માહિતી હતી અને ખાસ કરીને ડીસીપી ક્રાઇમ અજીત રાજન અને એની ટીમો દ્વારા અલગ અલગ એરિયામાં માહિતી મેળવવામાં આવતા હતા અને ગઈકાલે આ માહિતીને અનુસંધાને 3 અલગ અલગ હથિયાર ધારાનો કેસ કરવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। પહેલા કેસમાં 6 જેટલા હથિયાર 2 આરોપી સાથે અને 24 કારતૂસ સાથે ક્રાઇમ બ્રાન્ચે આ 2 આરોપીનું જેનું નામ છે કિશોર કુમાર પંચાલ, કાંતિલાલ ઇન્દુલાલ પંચાલ જેનો કેકે પણ કહીએ છે અને વિક્રમ કુમાર પ્રતાપજી પડિયાર બંને ગુજરાતનો રહેવાસી છે, બનાસકાંઠાનો છે બંને અને આ લોકો હથિયાર માનસિંહ ચીખલીકર મધ્યપ્રદેશનો રહેવાસી છે, થાર જિલ્લાનો, ત્યાંથી લઈને અહીંયા આવતા હતા। પોલીસ એનો રોક્યો, તલાશી કર્યો અને એના પાસેથી 6 જેટલા હથિયાર કબજે કરવામાં આવે છે। અહીંયા આ કોને કોને આપવાનું છે, પોતે વાપરવાનું હતું, શું એનો મંશા છે, અત્યારે એની પૂછપરછ ચાલુ છે। બીજા કેસ માં પણ આરોપી જગદીશલાલ ઉર્ફે જેકે છે, એના પાસેથી પણ એક પિસ્તોલ 12 કારતૂસ નગ કબજે કરવામાં ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી છે અને ત્રીજો કેસ છે એમાં રહેવાસી છે આમીન રફીકભાઈ મેમન जो સરખેજનો રહેવાસી છે એના પાસેથી પણ એક પિસ્તોલ અને 3 લાઈવ કારતૂસ મેળવવામાં સફળતા મળી। અત્યારે આ ટેકનિકલ એનાલિસિસ ચાલુ છે, આ લોકો અહીંયા કોને કોને સંપર્કમાં હતો અને એનો શું પ્લાન હતો। ભૂતકાળ જોઈએ તો કિશોર કેકેને વિરુદ્ધમાં 4 ગુના છે, કેકે પંચાલ અને વિરુદ્ધમાં 12 ગુના છે અને વિક્રમ કુમારને વિરુદ્ધમાં 3 ગુના છે, જગદીશ કુમારને વિરુદ્ધમાં 2 છે અને અમીન રફીક મેમનને વિરુદ્ધમાં 3 ગુના છે। તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા માણસો છે, લૂંટ અને ધાડમાં પહેલા પણ વોન્ટેડ પણ છે અને ચીખલીકર એને સંપર્ક કર્યો, ત્યાંથી હથિયાર લઈને અહીંયા મહેસાણા અને અમદાવાદ બાજુ આ લોકો ડિલિવરી કરવાના। મુખ્યત્વે શું કારણ હોય છે સાથે રાખવાનો? કોઈ અંદર અદાવત હોય છે, ગેંગવોર હોય છે, શેનો ઉપયોગ કરવાનો? તપાસમાં શું હથિયાર અલગ અલગ ક્રાઇમમાં વાપરે છે, जैसे कि आप कीधું કે લૂંટમાં હોય, ધાડમાં હોય, આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ લૂંટ ધાડનો છે। આ પણ હોઈ શકે, બીજા ગેરકાયદેસર જમીનનો કબજાનો હોય યા કોઈ એવા દાદાગીરી કરવા માંગતા હોય અને અથવા એકબીજીની રંજીશ હોય, આ બધા તપાસનો મુદ્દા છે। અત્યારે તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં આપણને જાહેર કરવામાં આવશે। સામે પહેલા પણ સપ્લાય કરી ચૂક્યા છે અને ડીસીબીમાં અમદાવાદમાં પણ એને વિરુદ્ધમાં 2 ગુના છે। બેમાં મોકલવાનાર સેમ હતો પર આરોપી અલગ અલગ છે, ત્રીજો નો નથી, ત્રીજા જે છે ત્રીજામાં આરોપી સેમ છે। અત્યારે આ બધું તપાસનો વિષય છે કે આ પોતાના માટે તો હથિયાર નહીં લાવતા હોય અને કોઈને આપવાનો માટે લાવતા હોય અને પોતે પણ નાખે છે એવી અમારી પાસે માહિતી હતી। તો આ માહિતીને આધારે અમે જ્યારે ચેકિંગ કર્યું અંદાજિત 25 થી 30 હજારમાં કહે છે કે ત્યાંથી લાવતો હતો અને અહીંયા કોને કોને મોકલવાનો આપવાનો છે અને કેટલા વેચવાનો છે તપાસનું
વિષય છે ત્યારે બધું અલગ અલગ ટીમો એની તપાસ કરી રહી છે અને ત્યાંથી મધ્યપ્રદેશથી લઈને આવે. સર, આ મોકલનાર જે આરોપી છે મુખ્ય, તેના સુધી આપણે કેવી રીતે પહોંચીએ જે અત્યારે મોકલી રહ્યો છે? અમારી પાસે એની ઘણી બધી ડિટેલ્સ છે. અમારી ટીમ પણ મધ્યપ્રદેશ રવાના થઈ ગઈ છે અને મધ્યપ્રદેશ પોલીસનો પણ અમે સંપર્ક કર્યા છે અને ટૂંક સમયમાં આ પણ આરોપી અમે મળી જશે. એવો એક બનાવ સામે આવ્યો છે કે આ ગેંગના જે લોકો છે એ અલગ અલગ છે, એમાં કોઈ જમીન ખાલી કરાવવાના હોય કે કોઈ પણ જગ્યાએ લૂંટ કરવાના હોય કે ધાડ કરવાના હોય, એવું કંઈ પૂછપરછમાં સામે આવ્યું છે કે અહીંયા કરવાના હતા કે જવાના હતા? અત્યારે તો એવા કોઈ ચોક્કસ કે આઈ મેટર ઉપર આ વેપન મંગાવવામાં આવે છે અત્યારે આ નથી. પણ હું આપને કહું છું કે અત્યારે કોર્ટની પ્રક્રિયા રહેશે અને રિમાન્ડ લેવામાં આવશે અને રિમાન્ડ પછી અમે બધું ટેકનિકલ અને માહિતી આધારે કે આ કોને કોને આપવાનું હતું અને કારણ શું હતું અને ક્યાં વાપરવાનો હતો બધું એક બે દિવસમાં ક્લિયર થઈ જશે. છે ને બંને આપનું જો આરોપી કિશોર કુમાર ઉર્ફે કે પંચાલ છે આ 394 બનાસકાંઠાના ધાનેરામાં પકડાયા હતા. પછી મોટા ગુનામાં સાબરમતીમાં ગરફોડમાં છે. આર્મ્સ એક્ટ અમદાવાદ ડીસીબી 2021માં પણ પકડાયા હતા. તો મોટા મોટા ગુના છે અને